નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમને વધારે પડતી ચિંતા થતી હોય, ટેન્શન થતું હોય, હંમેશા તણાવમાં રહેતા હોય, તો એ ચિંતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો સૌથી પહેલાં તો જિંદગીમાં સાચા ફેંસલા લેજો। સાચો ફેંસલો લીધેલો એ તમને પ્રગતિની દિશામાં આગળ વધારે છે, કારણ કે જો ખોટો ફેંસલો લઈ લઈએ તો પછી એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડતું હોય છે। એટલા માટે જીવનમાં સાચા ફેંસલાને પસંદ કરજો। નંબર 2, સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દેવું જોઈએ। કાલે શું થવાનું છે કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળોમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ। હંમેશા માટે પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો। કાલની રાહ ક્યારેય પણ ના જોશો। નંબર 3, ચિંતા આપણા જૂના દુઃખને ઘટાડતી નથી, પરંતુ આપણામાં જે વર્તમાન ઉર્જા હોય છે તેને નષ્ટ કરે છે અને આપણે યોગ્ય રીતે કામ કરી શકતા નથી। નંબર 4, મિત્રો, યાદ રાખજો કે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતાથી ગ્રસ્ત હોય છે। ચિંતા કેટલાય પ્રકારની હોય છે, પરંતુ યાદ રાખજો કે જો જીવન છે તો ચિંતા છે। એ ચિંતાઓનું કોઈને કોઈ સમાધાન જરૂર હોય છે, એટલે નિરાશ ન થઈ જવું। નંબર 5, ચિંતા ઉધઈ જેવી છે, જેના ઘરમાં પ્રવેશ કરી જાય એનો સર્વનાશ કરીને જ છોડે છે। નંબર 6, સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, એટલા માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ક્યારેય પણ ના કરો। નંબર 7, ભવિષ્યની ચિંતા ના કરો અને વર્તમાન પર પૂરું ધ્યાન આપો, કારણ કે જો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય આપોઆપ સુધરી જાય છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।